કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજ જિલ્લા પંચાયત ખાતે સમૂહમાં એકત્ર થઈ દેખાવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા। સૂત્રોચ્ચારના કાર્યક્રમ બાદ પોતાના પડતર પ્રશ્ને ડૉક્ટર ભંડેરીને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ આજે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે, ત્યારે તમામ જિલ્લા મથકે સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું। જે એલાનના ભાગરૂપે કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તમામ પદાધિકારીઓ અને સભ્યો આજે એકસાથે જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત રહ્યા હતા। સૂત્રોચ્ચાર અને દેખાવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ક્રમબદ્ધ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભંડેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાઠવેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સહિતના જે પ્રશ્નો લાંબા સમયથી અણઉકેલ છે, અવારનવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી। આવા પ્રશ્નો તાત્કાલિક અસરથી ઉકેલ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। સાથોસાથ ગ્રેડ પેની માંગણી 5 વર્ષથી પેન્ડિંગ છે તે પણ પરિપૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી। આજે આરોગ્ય કર્મચારીઓ એકસાથે હડતાલ પર ઉતરી જતા સેવા પાંગડી બની હતી। ખાસ કરીને મેલેરિયા, ડેન્ગ્યુ, ધાત્રી માતા, સગર્ભા માતા, નાના બાળકોનું રસીકરણ જેવી મહત્ત્વની કામગીરીઓ છે તેની સેવા પાંગડી બની હતી અને દવાખાનામાં પણ આરોગ્ય કર્મચારીની હડતાલની અસરો જોવા મળી હતી।